ઉદાહરણ 8 કે જેમાં વેપારી વટાવ, રોકડ વટાવ અને કસર અંગેના વ્યવહારો છે. વેપારી વટાવ એ કુલ રકમમાંથી સૌથી પહેલા બાદ કરવામાં આવે છે. રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહારો ઉપર લાગુ પડે છે. સૌથી પહેલા વેપારી વટાવ બાદ થશે, પછી જે રકમ વધતી હશે એના ઉપર આપણે રોકડ વટાવ ગણતરી કરશું. અને કસર જ્યારે કોઈ વ્યક્તિ અથવા તો વેપારી પોતાના હિસાબની પતાવટ કરવા માટે જ્યારે એ રકમ ચૂકવતો હોય અથવા રકમ મેળવતો હોય તો જે રકમ એને મળવી જોઈએ એનાથી ઓછી રકમ મળતી હોય અને હિસાબ પતાવટ થતો હોય તો જે રકમ ઓછી મળે છે એને કસર અથવા છૂટ પણ કહેવામાં આવે છે. તો એ અંગેના વ્યવહારો છે. સૌથી પહેલા ઉદાહરણ 8 2014 જુલાઈ 1. સૌથી પહેલો વ્યવહાર શું કહે છે કે તરુણા ટ્રેડર્સમાંથી રૂપિયા 10,000 નો 10% વેપારી વટાવે માલ ખરીદ્યો. જ્યારે પણ ખરીદી કરશું ત્યારે ખરીદી કરતી વખતે સૌથી પહેલા એની એમઆરપી એટલે કે મૂળ કિંમત કેટલી હતી? 10,000. તો આપણે 10,000 ની ખરીદી કરી છે એવું ન કહી શકીએ. પણ જ્યારે વેપારી વટાવ આવે એટલે 10,000 માંથી સૌથી પહેલા વેપારી વટાવ બાદ કરી દેવાનો. તો 10,000 ના 10% બાદ કરી દો. 10,000 ના 10% એટલે કે 1,000 રૂપિયા. 1,000 રૂપિયા આપણે બાદ કરી દેવાના. તો ખરીદી આપણે કેટલાની કરી છે? 9,000 ની. એટલે ચોપડે ખરીદી આપણે માત્ર 9,000 દર્શાવશું, 10,000 દર્શાવશું નહીં. જ્યારે પણ વેપારી વટાવ આવે ત્યારે વેપારી વટાવની અંદર પછી એ ખરીદી હોય કે વેચાણ હોય બંનેમાં, ખરીદી હોય કે વેચાણ હોય બંનેમાં આપણે 10% કે 15% કે જે કાંઈ પણ વેપારી વટાવ હોય એ સૌથી પહેલા બાદ કરીને પછી દર્શાવશું. તો અહીંયા ખરીદી 9,000 ની દર્શાવે છે. બીજું કે આ જે વ્યવહાર થયો છે એ ઉધાર વ્યવહાર થયો છે. મતલબ કે આ 9,000 ની ખરીદી કરી છે એટલે ઉધારમાં ખરીદી કરી છે. ખરીદીથી માલ આવે છે એટલે આવે તો ઉધાર કરી દેશું. અને અહીંયા તરુણા જે ટ્રેડર્સ છે એ તરુણા ટ્રેડર્સ લાભ આપનાર છે. તો સૌથી પહેલા તારીખ 2014 જુલાઈ 1. ખરીદી કરી છે તો ખરીદીથી માલ આવે છે. ખરીદ ખાતું હંમેશા ઉધાર થાય. જ્યારે માલ આવતો હોય ત્યારે કેટલી રકમ? તો 10,000 ની ભલે ખરીદી કરી છે પણ રકમ લખવાની 9,000, કારણ કે વેપારી વટાવની નોંધ થતી નથી. તે તરુણા ટ્રેડર્સ ખાતે જમા 9,000. બાજુમાં શું લખશું? રૂપિયા 10,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો તેના. ચલો એના પછીનો વ્યવહાર તારીખ 5. ગાંધી બ્રધર્સને રૂપિયા 7,000 નો માલ 5% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. હવે અહીંયા વેચાણ કર્યું છે તો આપણે ખરીદી કરીએ કે વેચાણ કરીએ એનાથી કયો ફરક નથી પડતો. નિયમ આ પ્રમાણે જ રહેશે. એટલે કે વેચાણની મૂળ કિંમત ગમે એ હોય પણ આપણે વેચાણ કેટલું લખવાનું? તો વેપારી વટાવ પછી. તો 7,000 એની રકમ હતી કુલ, પણ આપણે શું કરશું? સૌથી પહેલા વેપારી વટાવ બાદ કરી દઈશું. તો 7,000 ના 5% વેપારી વટાવ કેટલા આવશે? 350. એ 350 રકમ બાદ કરીને દર્શાવશું. એટલે ખરેખર વેચાણ કેટલાનું કર્યું? 6,650. તો 6,650 નું આપણે વેચાણ કર્યું છે તારીખ 5. વેચાણ કર્યું છે એટલે વેચાણ ખાતે ઉધાર કે જમા? કારણ કે વેચાણથી માલ જાય છે. તો સામેનું ખાતું કોણ છે? રોકડેથી વેચ્યો છે. રોકડ આવે છે તો રોકડ કેટલી આવશે? તો રોકડ ખાતે ઉધાર 6,650. તે રોકડ શેનાથી આવી? વેચાણ કરવાથી મળી છે. એટલે રોકડ ખાતે 6,600 બાબત જે વસ્તુ લખશો રૂપિયા 7,000 નો માલ 5% વેપારી વટાવે રોકડેથી વેચ્યો.
રોકડ વટાવ કીધેલો હોય તો રોકડ વટાવની નોંધ કરો. રોકડ વટાવથી વેચ્યો, વેપારી વટાવથી વેચ્યો. જો રોકડ વટાવથી વેચ્યો તો રોકડ વટાવની નોંધ આવત, પણ અહીંયા રોકડ વટાવથી વેચ્યો નથી, માત્ર વેપારી વટાવથી વેચ્યો છે, એટલે આપણે નોંધ કરવાની નથી વટાવની. 8 તારીખનો વ્યવહાર. રૂપિયા 12,000 નો માલ મંગળદાસ પાસેથી 10% વેપારી વટાવ, 5% રોકડ વટાવે ખરીદ્યો અને નાણાં રોકડા ચૂકવ્યા. અહીંયા આપણે મંગળદાસ પાસેથી માલની ખરીદી કરી છે, બરોબર. તારીખ 8 તારીખના વ્યવહારમાં શું કીધું છે કે મંગળદાસ પાસેથી 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે માલની ખરીદી કરી છે. તો સૌથી પહેલા ખરીદી કેટલાની કરી? તો 12,000 ની ખરીદી કરેલી છે, પણ આપણે ખરીદી તરીકે રકમ કેટલી નોંધશું? તો વેપારી વટાવ બાદની. તો ખરીદ ખાતે 10% વેપારી વટાવ સૌથી પહેલા બાદ કરી દો, 10,800. તો એનો મતલબ ખરીદી કરી છે 10,800. પછી શું કહેવામાં આવ્યું છે કે 5% રોકડ વટાવની નોંધ કરવાની છે, પણ 5% રોકડ વટાવની નોંધ કરતા પહેલા સૌથી પહેલા તમારે એટલું ધ્યાન રાખવાનું કે એ વ્યવહાર રોકડનો હોવો જોઈએ, એટલે કે રોકડની અથવા તો બેંકથી ચૂકવણી થતી હોવી જોઈએ. આની અંદર ચૂકવણી થાય છે, આ થાય છે. કેટલી રકમની થાય છે? તો પૂરેપૂરી રકમ. કેટલી રકમની? તો અહીંયા પૂરેપૂરી રકમ એટલે કેટલી? 12,000 કે 10,800? 10,800 ને ધ્યાનમાં લેવાના છે. તો 10,800 આપણે રકમ મળવાની છે એવું આની અંદર લખેલું છે, પણ ખરેખર શું 10,800 રૂપિયા મળશે? આપણને ખરીદી કરી છે એટલે 10,800 આપણે ચૂકવશું? પૂરેપૂરા ચૂકવશું નહીં. એનું કારણ શું છે? કારણ કે આપણે જ્યારે એ રકમ આપીએ છીએ તો જ આપણે રોકડ વટાવ મળે છે. તો સૌથી પહેલા આપણે શું કરશું? અહીંયા રોકડ વટાવની નોંધ કરશું. તો રોકડ વટાવ કેના ઉપર લાગુ પડે? માત્ર ને માત્ર રોકડ વ્યવહાર ઉપર. તો આ 10,800 એ આપણે ખરીદી કરી છે, 10,800 ની ખરીદી કરી છે, તો એ 10,800 ની જે ખરીદી થાય છે એ ખરીદી ઉપર કેટલા ટકા લખે છે? 5%. 10,800 ના 5% કરો. રોકડ વટાવ કેટલો? રોકડ વટાવ 5% કરો. 10,800 ગુણ્યા 5%, 540 રૂપિયા. તો રોકડ વટાવ કેટલો આવ્યો? 540. અને આપણે રકમ કેટલી ચૂકવવી પડશે? તો 10,800 માંથી 540 બાદ કરશો એટલી રકમ આપણે રોકડેથી ચૂકવી હશે, 10,200. ચલો હવે આની નોંધ કેવી રીતે કરવાની છે? નોંધ કરવા માટે સૌથી પહેલા વ્યવહાર શું થાય છે? વ્યવહાર થાય છે ખરીદીનો. વ્યવહાર શું થયો? ખરીદીનો. તો ખરીદીનો વ્યવહાર થયો એટલે ખરીદ ખાતે કેટલી ખરીદીની રકમ આવશે? તો ખરીદીની રકમ વેપારી વટાવ પછી, વેપારી વટાવ હતો 10%, તો એ 12,000 માંથી 10% બાદ કર્યું એટલે 10,800 રૂપિયા આવ્યા. ગણતરીમાં ખબર ન પડતી હોય, કેલ્ક્યુલેટરમાં કેવી રીતે ગણતરી કરવાની છે એ ન ખબર પડતી હોય તો પૂછી લેજો. ખરીદ ખાતે ઉધાર 10,800. પછી આપણે ખરીદી કરી છે અને આપણે રૂપિયા ચૂકવવાના છે, નાણાં ચૂકવી દીધા છે એવું કહેવામાં આવ્યું છે. તો જ્યારે આપણે રકમ ચૂકવવાની હોય અને વટાવ આવતો હોય તો એ વટાવ આપણે મળતો હોય કે આપણે આપતા હોઈએ? આપીએ કે મળતો હોય? આપણે ચૂકવવાના છે 10,800, આપણે 540 ઓછા ચૂકવવાના છે, તો વટાવ આપણે ડિસ્કાઉન્ટ આપણે મળ્યો છે કે આપણે આપીએ છીએ? આપણે મળ્યો છે. તો તે મળેલ વટાવ, તે મળેલ વટાવ ખાતે, મળેલ વટાવ ખાતું જમા શા માટે કર્યું? ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું કહે છે? ઉપજ આવક તે મળેલ વટાવ ખાતે જમા. કેટલો વટાવ મળ્યો છે? અને બાકીની રકમ આપણે ચૂકવવી પડે છે. માલ મિલકત ખાતાનો નિયમ, રોકડ જાય તો લઈ નાખો જમા, 10,200. બાબત જેમાં શું લખશો? રૂપિયા 12,000 નો માલ
10% રોકડ વટાવ અને 5% રોકડ વટાવ તો વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો. ચલો એના પછી તારીખ 10 વિરલને રૂપિયા 11,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો, તેના નાણાં રોકડા મળ્યા. હવે અહીંયા વેચાણ કર્યું છે, ઉપર ખરીદી કરી હતી, નીચે વેચાણ કર્યું છે, બંને સેમ જ છે પણ માત્ર નોંધ અલગ આવે છે. ગણતરી સેમ જ થશે. ગણતરી શું થશે તો સૌથી પહેલા કુલ કેટલી રકમનો માલ હતો? 11,000 રૂપિયાનો માલ હતો, પણ વેચાણ કેટલાનું કર્યું? તો 11,000 માંથી સૌથી પહેલા વેપારી વટાવના 10% બાદ કરી દો. એટલે કેટલી રકમનું વેચાણ થશે? 9,900. હવે 9,900 નું આપણે વેચાણ કર્યું છે તો આપણને રૂપિયા મળવાના છે, પણ પૂરેપૂરી રકમ મળશે 9,900? નહીં મળે. આપણે પૂરેપૂરી રકમ મળવાની નથી. તો જ્યારે પણ રોકડ વટાવ હોય તો રોકડ મળે છે કે નહીં સૌથી પહેલા એ જોઈ લેવાનું. તો અહીંયા રોકડ મળે છે અને રોકડ મળે છે તો કેટલી મળશે? તો સૌથી પહેલા રોકડ વટાવ બાદ કરો. તો 9,900 ના 5%, 9,495, બરોબર. તો આપણે રોકડ વટાવ કેટલો મળ્યો? રોકડ વટાવ મળ્યો 495. તો હવે આપણે રોકડ કેટલી મળશે? 9,405. હવે નોંધ કેવી રીતે કરવાની છે? તો આ જે નોંધ કરી છે એનાથી રિવર્સ, આ જે નોંધ કરી છે એનાથી રિવર્સ નોંધ કરશો. એટલે કે રોકડ જે જમા છે એ રોકડ ઉધાર થઈ જશે, કારણ કે રૂપિયા મળશે. મળેલ વટાવ હતો, અહીંયા આપણે આપેલ વટાવ કહેવાશે, કારણ કે આપણા માટે ખર્ચ થઈ જશે, તો એ ઉધાર. તો આ બંને જમા છે એ હવે ઉધાર થઈ જશે. તો ખરીદીમાં જે આપણે જમા કર્યા હતા એ હવે વેચાણમાં ઉધાર થઈ જશે. ચાલો શું નોંધ આવશે? તારીખ 10 રોકડ ખાતે ઉધાર. હવે અહીંયા મળેલ વટાવ હતો, અહીંયા આપેલ વટાવ ખાતે ઉધાર. રકમ કેટલી? તો રોકડ ખાતે કેટલી રકમ? 9,405. વટાવ કેટલો આપ્યો? 495. અને આ બધી રકમ શેની છે? વેચાણની છે. એટલે વેચાણ ખાતે 9,900 રૂપિયા. બાબત જેમાં શું લખશો? રૂપિયા 11,000 નો માલ 10% વેપારી વટાવ, 5% રોકડ વટાવ વેચ્યો, તેના. ચાલો એના પછીનો વ્યવહાર તારીખ 12 તારીખના વ્યવહારમાં કહેવામાં આવ્યું છે કે રૂપિયા 8,000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે 2010 માંથી ખરીદ્યો અને અડધા નાણાં તરત જ રોકડેથી ચૂકવ્યા. માલની ખરીદી કરવામાં આવી છે. પહેલી વસ્તુ 12 તારીખના વ્યવહારમાં ખરીદી કરવામાં આવી છે. તો કુલ રકમ કેટલી છે? સૌથી પહેલા જોઈ લો કે 8,000 નો માલ હતો. તો શું આપણે ખરીદી 8,000 ની કરી છે? ના. ખરીદી કેટલાની આપણે દર્શાવવાની? વેપારી વટાવ પછીની. તો 8,000 ના 10% 800 બાદ કરો એટલે ખરીદી કેટલી આવશે? 7200. પછી બીજું કે આ જે 7200 રૂપિયા છે, બરોબર, એમાં સૌથી છેલ્લે શું લખેલું છે કે 10% રોકડ વટાવ આપણે એને ચૂકવવાનો છે. 10% રોકડ વટાવ આપવાનો છે. તો રોકડ વટાવ કેટલો થશે? રોકડ વટાવ શું થાય? 720 થશે? નહીં થાય. શું કામ નહીં થાય? એનું મુખ્ય કારણ છે કે રોકડ વટાવ માત્ર ને માત્ર રોકડ વ્યવહાર પર લાગુ પડે. તો શું આ વ્યવહાર રોકડનો છે?
અડધો રોકડનો છે તો જેટલો વ્યવહાર રોકડનો એટલો જ વટાવ લાગે. બરોબર? ફરીથી કે રોકડ વટાવ માત્ર ને માત્ર રોકડ વ્યવહાર પર લાગુ પડશે. રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહાર પર લાગુ પડશે. તો આ જે 7200 છે ને એના બે ભાગ પડે છે, એક 3600 નો અને બીજો પણ કે જેમાં એક રોકડ વ્યવહાર છે અને બીજો શાખ પરનો વ્યવહાર છે. તો જે રોકડ વ્યવહાર લાગુ પડશે એ માત્ર રોકડ વ્યવહાર પર, બરોબર? રોકડ વટાવ જે લાગુ પડશે એ માત્ર રોકડ વ્યવહાર પર લાગુ પડે, શાખ પરના વ્યવહાર પર લાગુ પડે. તો એનો મતલબ શું થયો? તો એનો મતલબ થયો કે રોકડ વટાવ જે 10% આપણે ગણતરી કરવાની છે એ 720 આવશે કે 360? 360 કેમ આયા? કારણ કે આની અંદર 3600 આપણે રૂપિયા મળ્યા છે. તો તમને જેટલી રકમ મળવાની હોય એટલા રકમ ઉપર જ તમે વટાવ ગણતરી કરવી પડે. એનાથી વધારે ઉપર તમે ગણતરી કરી શકો નહીં. તો અહીંયા તમને 7200 ઉપર ગણતરી નથી કરવાની, માત્ર તમારે 3600 ઉપર જ ગણતરી કરવાની છે. શું કામ? કારણ કે 3600 તમને રોકડા મળવાના છે, અડધી રકમ તમને રોકડેથી મળવાની. સમજાઈ ગયું? તો હવે રોકડ વટાવ કેટલો આવ્યો? 360. ખરીદી કરી છે એટલે રૂપિયા જાય છે. ચલો, રૂપિયા કેટલા ગયા? હવે તમને એમ કહેવામાં આવ્યું હતું કે 3600 રૂપિયા અડધી રકમ તમારે ચૂકવવાની છે. બરોબર? શું કહ્યું છે? અડધી રકમ અડધા નાણાં ચેકથી કે રોકડેથી કેવી રીતે ચૂકવ્યા છે? તો અડધા નાણાં ચૂકવ્યા છે તો 3600 રૂપિયા ચૂકવી લીધા છે. પણ શું 3600 રૂપિયા ખરેખર આપ્યા છે? પૂરેપૂરા 3600 આપ્યા છે? ના. આપણે આ 3600 આપવાના છે, એ 3600 માંથી 360 આપણને વટાવ મળવાનો છે. તો એ વટાવનો લાભ લેશું આપણે. તો 3600 માંથી 360 બાદ કરો એટલે 3240. તો આ 3240 છે એ આપણે રોકડ ચૂકવી છે. સમજાઈ ગયું? તો 360 પ્લસ 3240 ટોટલ કેટલો થયો? તો આ તો 3600 થયા, હજી 3600 બાકી છે. કયા? જે શાખ પર હતા એ. તો જ્યારે પણ શાખ પરનો વ્યવહાર આવે ત્યારે વ્યક્તિ ખાતું આવે. જ્યારે પણ શાખ પરનો વ્યવહાર આવે તો લાભ આપનાર કોણ છે? કોણ છે? બિહારી બ્રધર્સ. બિહારી બ્રધર્સ ખાતે આપણે નાખવાનું છે. ચલો હવે નોંધ કેવી રીતે કરશું? સૌથી પહેલા તારીખ 12, પછી ખરીદી કરી છે એટલે સૌથી પહેલા વ્યવહાર સમજી લેવાનો કે શું કર્યું છે. ખરીદી કરી છે તો ખરીદ ખાતું ઉધાર આવે, જો વેચાણ કર્યું હોય તો વેચાણ ખાતું જમા થાય. તો ખરીદી કરી છે એટલે ખરીદ ખાતે ઉધાર. તો લખો ખરીદ ખાતે ઉધાર. કેટલી રકમ? વેપારી વટાવ પછીની રકમ. તો ટોટલ રકમ 8000 હતી, એમાંથી આપણે વેપારી વટાવ બાદ કર્યો 10% એટલે 7200. પછી અડધા નાણાં ચૂકવ્યા છે તો જેટલા નાણાં ચૂકવ્યા છે એના ઉપર આપણને વટાવ મળ્યો છે. તો મળેલ વટાવ ખાતે, ચલો કેટલો વટાવ મળ્યો આપણે? તો અડધી રકમ પહેલે કરી 3600 અને 3600 ના પછી આપણે 10% કર્યા 360. તો એ 360 જમા કર્યા. પછી બાકીની રકમ આપણે રોકડેથી ચૂકવી, તો રોકડ ખાતે વટાવ 360 મળ્યો. તો બાકીની રકમ કેટલી? 3240, 3240. અને બાકીની રકમ જે આપણે ચૂકવી નથી તો આપણને લાભ કોણે આપ્યો છે? તો એ બિહારી બ્રધર્સ ખાતે જમા કરી દો. રકમ કેટલી આવશે? 3600. પાછળમાં શું લખશો? બિહારી બ્રધર્સ પાસેથી ₹8000 નો માલ 10% રોકડ વટાવે અને 10% વેપારી વટાવે ખરીદ્યો તેના. પેજ પૂરું થતું હોય, સરવાળો આગળ લઈ ગયા, સરવાળો આગળ લાવ્યા. ચલો 15 તારીખનો વ્યવહાર.
15 તારીખનો વ્યવહાર શું કહે છે કે ₹15,000 નો માલ વિમલને 10% વેપારી વટાવે અને જો 20 તારીખ સુધીમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવે વેચ્યો. ચલો 15 તારીખનો વ્યવહાર સમજો. હવે 15 તારીખના વ્યવહારમાં શું કહેવામાં આવ્યું છે કે આપણે માલ વેચ્યો છે 15,000 નો માલ વિમલને. તો સૌથી પહેલા વ્યવહાર હતો 15,000 નો, પણ માલનું વેચાણ કેટલાનું થયું હશે? 15,000 નો વ્યવહાર છે પણ વેચાણ કેટલાનું કર્યું? તો સૌથી પહેલા 10% 1500 બાદ કરો તો વેચાણની રકમ કેટલી આવી? 13,500. હવે આ 13,500 છે એમાં પાછળ શું કહેવામાં આવ્યું છે કે જો 20 તારીખ સુધીમાં નાણાં ચૂકવે તો 10% લેખે રોકડ વટાવો આપવાનો છે. તો શું આપણે આના ઉપર 10% રોકડ વટાવો ગણતરી કરશું? નહીં કરીએ. શું કામ નહીં કરીએ? આ જે વ્યવહાર છે એ હજી આર્થિક તો છે પણ શાખ પરનો છે, રોકડ વ્યવહાર નથી. બરોબર? આ જે વ્યવહાર છે એ કેવો છે? શાખ પરનો વ્યવહાર છે. અને જો શાખ પરનો વ્યવહાર હોય તો રોકડ વટાવ લાગુ પડે નહીં. તો શું નોંધ આવશે? તો 15 તારીખના વ્યવહારમાં આપણે શાખ પર માલનું વેચાણ કરીએ છીએ ત્યારે શાખ પર માલ કોને વેચ્યો છે? વિમલને. તો શું આવશે? વિમલ લાભ લેનાર છે, વિમલ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. રકમ કેટલી? 13,500. બાબત જેમાં લખો ₹15,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો તેના ખરીદ્યો નથી, વેચ્યો છે તો વેચ્યો. ચલો એના પછીની તારીખનો વ્યવહાર તારીખ 18. તારીખ 15 ના વેચાણ પૈકી અડધી રકમનો ચેક વિમલે આપ્યો જે બેંકમાં ભર્યો. હવે આ જે વિમલભાઈ હતા બરોબર, એને આપણે એક લાલચ આપી. 15 તારીખનો વ્યવહાર એને કર્યો ને 15 તારીખના, તો એને આપણે એક લાલચ આપી કે જો તું 5 દિવસની અંદર એટલે કે 20 તારીખ સુધીમાં અમને રૂપિયા આપી દઈશ ને તો તને 10% વધારે લેસ કરી આપશું. તો 3 દિવસ થયા એટલે વિમલભાઈ પાસે આવ્યા કે તમારા પાસેથી જે મેં માલની ખરીદી કરી હતી બરોબર, એના અડધા નાણાં હું અત્યારે આપી દઉં છું. હવે જે વ્યક્તિ જેટલી પણ રકમ આપે એના ઉપર આપણે એટલો વટાવ લાગુ પાડો. તો અહીંયા રોકડ વટાવ લાગુ પડશે કે નહીં પડે? બોલો, પડશે. પણ કેટલો? એનો મતલબ આના બે ભાગ થઈ જશે કે 500 ના બે ભાગ કેટલા? 6,000 ની આવે 6,750. તો એનો મતલબ કે 6,750 જેટલી રકમ એ આપવા તૈયાર છે, અડધી રકમ આપવા માટે તૈયાર છે. તો શું આપણે બેંક ખાતે ઉધાર, બેંકમાં રૂપિયા આવશે ને, તો 6,750 સીધા કરી દેશું. એને કીધું છે કે અડધી રકમનો ચેક મળ્યો છે, તો શું 13,500 ની અડધી રકમ એટલે 6,750. તો 6,750 નો ચેક મળે છે? ના, કારણ કે 6,750 ભલે એના અડધા થાય છે પણ આપણે એને કન્ડિશન આપી હતી, પરિસ્થિતિ શું હતી કે જો તમે 20 તારીખ પહેલા એ રકમ ચૂકવી આપશો તો તમને રોકડ વટાવ 10% આપશું. તો એ 20 તારીખ પહેલા જ આવી જાય છે બરોબર. આજે 18 તારીખ છે, 20 તારીખ પહેલા જ આવી ગયો છે. તો એનો મતલબ કે આપણે એને વટાવ આપવો પડશે, ડિસ્કાઉન્ટ આપણે એને આપશું. જો આપણે ડિસ્કાઉન્ટ આપતા હોઈએ તો એ આપણા માટે આપેલ વટાવ કહેવાય. તો આપેલ વટાવ ખાતે ઉધાર, આપેલ વટાવ ખાતે ઉધાર કેટલી રકમ? રકમ આવશે 6,750 ના 10%. 6,750 ના 10% 675.
તો 675 જો આપેલ વટાવ હોય તો બાકીની રકમ કેટલી હશે કે જેનો આપણે ચેક મળ્યો હશે 6000 બરોબર તે આ વ્યવહાર કોના સાથેના છે વિમલ ખાતે 6700 એટલે કે વિમલના ઉધાર 13500 હતા એની અડધી રકમ વિમલ ખાતે જમા કરી દીધી બરોબર હજી બીજા જો એ રૂપિયા આપશે તો પછી 6750 થી ફરી પાછી એની રકમ આપણે જમા કરી દેશું એટલે વિમલનું ખાતું બંધ થઈ જશે ચલો એના પછીનો વ્યવહાર વિમલે બાકીની લેણી રકમ રોકડેથી ચૂકવી આપી આજે બાજુમાં શું લખશો શું લખશો વિમલે અડધી રકમનો ચેક ચૂકવ્યો બસ ગણો વિમલે અડધી રકમનો ચેક ચૂકવ્યો તેના એના પછી તારીખ 22 તારીખના શું કહ્યું છે કે લેણી નીકળતી એની જે રકમ છે એ રોકડેથી ચૂકવી આપી એના પાસેથી આપણે કેટલા માંગતા હતા જો 13500 માંગતા હતા કુલ એમાંથી અડધા આપી દીધા હવે કેટલા વધ્યા અડધા જ વધ્યા છે હવે અડધા વધ્યા છે તો વળી પાછું બેંક ખાતે ઉધાર આપેલ વટાવ ખાતે ઉધાર તે વિમલ ખાતે જમા કરશું વળી પાછું એ જ કરશું નોંધ નહીં કરીએ શા માટે નહીં કરીએ કારણ કે એક તો આ બેંકમાં રૂપિયા આપતો નથી બીજી વખત કેવી રીતે આપે છે રોકડથી તો રોકડ ખાતે ઉધાર થશે બીજું કે એને આપણે વાયદો કઈ તારીખ સુધીનો કર્યો હતો 20 તારીખ પણ હવે કઈ થઈ ગઈ તો એનો મતલબ વેળા વીતી ગઈ બરાબર જો વેળા વીતી જાય તો આપણે એને વટાવ આપવાનો નથી તો હવે શું કરવાનું છે પૂરેપૂરી રકમ વસૂલ કરવાની છે તો રોકડ ખાતે ઉધાર 6750 કારણ કે એના ઉપર જેટલા રકમ માંગીએ છે એ અને તે વિમલ ખાતે 6750 મતલબ કે 6750 પ્લસ 6750 વિમલ ખાતે કેટલા થઈ ગયા બાજે વિમલે લેણી નીકળતી રકમ ચૂકવી આપી તેના લેણી નીકળતી રકમ ચૂકવી આપી તેના ચલો એના પછીનો વ્યવહાર સુનિતા પાસેથી 1020 લેણા હતા તેને ચૂકતે હિસાબે 1000 રોકડા આપ્યા આપણે ખાલી વ્યવહાર સમજવાનો છે એને શું કર્યું છે રોકડા આપ્યા છે આપણે એના પાસેથી રૂપિયા લેવાના હતા અને એને રોકડા આપી દીધા છે તો જેટલા રોકડા આપ્યા હોય એ આપણે રોકડ ખાતે લખી નાખો રોકડા આપ્યા છે તારીખ કઈ છે 25 તો 25 તારીખના આપણે રોકડ મળી છે એટલે રોકડ ખાતે ઉધાર કેટલી રોકડ મળી પણ ખરેખર મળવા કેટલા જોઈતા હતા 1020 તો આ 20 રૂપિયા જે નથી મળ્યા કસર જે આપણા માટે ખર્ચ થઈ જશે તે કોને રૂપિયા આપ્યા તે સુમિતા ખાતે જમા 1020 ખાતું જમા કરશું તો જ હવે સુનિતાના બંને બાજુ ઉધાર અને જમા સરખી થઈ જશે જેમ અહીંયા વિમલ ખાતે 13500 ઉધાર હતા એવી રીતે આપણે વિમલ ખાતે જમા 6750 અને 6750 ટોટલ 13500 કર્યા એવી રીતે સુનિતાના ખાતે 1020 ઉધાર હતા એ આપણે 1020 જમા કરવા પડે તો જ એનું ખાતું ચૂકતે થાય તો જો એને 1000 રૂપિયા ચૂકવ્યા હોય અને આપણે માત્ર જો 1000 ની નોંધ કરી હોય કે સુનિતા ખાતે આપણે અહીંયા 1000 જ લખીએ તો એનો મતલબ 20 રૂપિયાથી હજી એનું ખાતું ઊભું રહેશે તો એ ખાતું ઊભું ન રહે એટલા માટે આપણે અહીંયા હિસાબ ચૂકતે કરવા માટે 1020 કરવા પડશે એટલે કે જેટલી રકમ ઉધાર એટલી જ રકમ આપણે જમા કરી દીધી પણ 1020 સામે આપણે 1000 રૂપિયા મળ્યા છે તો 20 રૂપિયાનું આપણે ખોટ ગઈ છે મતલબ એટલી રકમ આપણે ઓછી મળી છે તો 20 રૂપિયા કસર ખાતે બહાર છે સુનિતા પાસેથી તેની લેણી રકમ કઈ 1000 રૂપિયા રોકડા મળ્યા તેના સુનિતા પાસે તેની લેણી રકમ પેટે
ચૂકતે હિસાબે 1000 મળ્યા તેના. એના પછીનો વ્યવહાર કે વૈશાલીને 810 ના દેવા પેટે 800 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. વૈશાલી આપણા ઉપર રૂપિયા માંગતી હતી એને આપણે ચેક આપી દીધો 800 રૂપિયા. ચેક આપી દીધો છે એટલે બેંકમાંથી રૂપિયા જાય છે, બેંકમાંથી રૂપિયા જાય તો જમા, તો બેંક ખાતું જમા થઈ જશે. આપણે કોને રૂપિયા ચૂકવ્યા? વૈશાલીને. તારીખ 31 વૈશાલીને રકમ ચૂકવીએ છીએ તો વૈશાલી ખાતે ઉધાર. વૈશાલી ખાતે કેટલી રકમ ઉધાર? 810 પૂરેપૂરી. કારણ કે એ આપણા ઉપર કેટલા રકમ માંગે છે? 810. તો જ્યારે આપણે એના પાસેથી ખરીદી કરી હશે ત્યારે 810 રૂપિયા એના જમા હશે, એ હવે આપણે એના ઉધાર કર્યા અને તે બેંક ખાતે ચેક આપ્યો છે. કેટલાનો આપ્યો? 800. તો બાકીના 10 રૂપિયા કસર. તે કસર ખાતે 10 રૂપિયા. બાજે વૈશાલીને રૂપિયા 800 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો તેના. વૈશાલીને રૂપિયા 800 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો તેના.